સાવલી તાલુકામાં યુરિયા ખાતર લેવા ખેડૂતો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સાવલી તાલુકામાં યુરિયા ખાતર લેવા ખેડૂતો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહી મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીના મહત્વપૂર્ણ સમયગાળામાં ખાતરની અછત ઊભી થતાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહે છે, છતાં પણ ખાતર મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અછત વચ્ચે કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર સાથે સલ્ફેટ લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેના કારણે ખેતી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે। વધારેલા ખર્ચ અને અછતને કારણે ખેડૂતોમાં વ્યાપક નારાજગી ફેલાઈ છે। ખેડૂતોની માંગ છે કે ખાતર વિતરણ વ્યવસ્થામાં આવેલી અનિયમિતતાઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખાતરની સપ્લાય નિયમિત બનાવવામાં આવે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો યુરિયાની અછત યથાવત રહેશે તો આગામી દિવસોમાં ખેતીના કાર્યો પર સીધી અસર પડશે અને મુશ્કેલીઓ વધુ ગંભીર બને એવી શક્યતાઓ સેવાઈ રહી છે। નંબર આવ્યો નહીં અને કશું ટેકવાનું છે નહીં, ખાતર થઈ રહે ના આલે એવી વાત છે। કેટલા ખેડૂતો હવે બીજી વાત એ છે કે યુરિયા લેવા જોડે બીજી 350 ની એક થેલી પોટ થેલી આલે છે। એ ખોટા પૈસા ખેડૂતને પડી જાય છે। એની થેલી આપવામાં આવે છે, એ થેલી બેરે બટકાડે નહીં, પછી ખાતર ના આલે, થેલી ના લો તો પણ એની થેલી છે એની સલ્ફરની થેલી। હવે યુરિયા જરૂર હોય, સલ્ફર શી રીતે નખાય આપણે અંદર? તો એ વધારાનો ખેડૂતને 350 રૂપિયાનો ખર્ચો પોટ થેલીએ લાગે છે।